ઈશ્વર અનામી છે અને અરૂપી છે, પણ એ તત્વને આપણે ઓળખવું હોય, એને પામવું હોય, કેમ પામવા? તો પહેલા આપણને આપણા સદગુરુએ આપણને સગુણ ભક્તિ આપી. સગુણ ભક્તિ આપી એટલે પહેલા આપણને નામ આપ્યું કે તમે નામ જપજો, નામ જપજો, નામ જપજો. નામથી નામી મળે. વિચારજો શાંતિથી, ગુરુદેવે નામ ન રાખ્યું હોત તો? ઈશ્વરનું ભલે નામ નથી પણ રૂપ ધારણ કર્યું, પછી એ નામની તો જરૂર છે ને. અને એ નામ આપણે જપીએ તો નામી મળે ને. નામ જ ન રાખ્યું તો આપણે ઓળખત કેમ? ચલો હું તમને એક વસ્તુનું નામ આપું, નામ ન આપું, ખાલી રૂપનું વર્ણન કરું, તો તમને એ વસ્તુને ઓળખો? આમ તમને કલ્પના જાગે ખરી? તમે અત્યારે અહીંયા કોઈને એમ કહો કે ભાઈ હું એક ભાઈને મળવા આવ્યો છું, કોને? તમે નામ ન બોલો. તમે એમ કહો કે એનું નામ નથી અને રૂપનું વર્ણન કરો તો કે 5 ફૂટના ઊંચા છે, સફેદ કપડાં પહેરે છે, મોજડી પહેરે છે, ચશ્મા પહેરે છે, એવા છે. બોલો હવે તમને જડે? અને પેલો તમને આમ પકડાઈ દે કે લો આ રહ્યો, ભાઈ હવે કેમ મેળવવા? 5 ફૂટના તો અહીં બધા 5-5 ફૂટના જ છે. એકલું તમે વર્ણન કરો તો કેમ મળે? પણ વર્ણન જ ન કરો અને એમ કહી દો કે મફતભાઈને મળવું છે, તો નામ આપી દો તો મળી જાય કે ન મળી જાય? નામથી. એમ સદગુરુએ ઈશ્વરનું નામ પાડ્યું છે એટલે પછી એ નામ તમે જપો તો નામથી નામી મળે. રામ 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 કરવાથી રામ અવશ્ય મળે, પણ જપની સાથે અંદર એક જિજ્ઞાસા હોવી જોઈએ, એક ભાવ હોવો જોઈએ. ઘણા આપણી આપણને બોધ આપતા હોય, લાડવા લાડવા કરે કે લાડવા મળે, તો રામ રામ કરે તો રામ મળે? મળે. પણ થોડોક ફરક છે. લાડવા છે ને એ જળ છે, રામ ચેતન છે. ચેતન ચેતનને યાદ કરે તો ચૈતન્ય પ્રગટે. અને લાડવાય મળે, બોલો, ભલે જળ છે. તમારી અંદરથી એક જિજ્ઞાસા છે લાડવાને મેળવવા છે, અને પછી લાડવા લાડવા કરો તો મળી જ જાય. ઘણા લોકો કે રામ રામ તો પોપટે કરે છે, પણ પોપટને તમે પઢાવો કે તું રામ રામ બોલ તો પોપટ પઢે, પોપટ બોલે, પણ પોપટને અંદરથી ખબર નથી કે રામ શું છે. એનું તો તમે શીખવાડ્યું એટલું બોલે છે. પોપટને ખબર છે કે રામ પરમેશ્વર છે અને હું પરમેશ્વરને પામું તો 84 લાખ યોનિમાંથી હું મુક્ત થઈ જઈશ, એવું એને કહ્યું હોય ને. એટલે ભીતરથી કોઈ ભાવ ન હોય, પ્રેમ ન હોય, જિજ્ઞાસા ન હોય, અને તમે રામ રામ કરો તો તોય ફાયદો તો છે કે બીજા વિચારો તો ન આવે ને. રામ 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 જપનારને લાભ જ છે, કોઈ નુકસાની નથી. એ રામ નામ જપવાથી શું થાય? તો કે આનંદ આવે છે. કેવો આનંદ? કે દુનિયાની અંદર એવી કોઈ પણ ચીજ નથી કે ચીજ મેળવીને તમે આનંદ અનુભવ્યો હોય. પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, સ્વાદિષ્ટ ભોજનો હોય, કપડાં હોય, ભોગ હોય, કોઈ પણ વસ્તુ ભોગવી હોય, ક્યારેય આનંદ ન આવ્યો હોય. એવો આનંદ ભીતરમાંથી મળે, એ રામ, એ આનંદ છે. આનંદ એટલે કહ્યું જો આનંદ સિંધુ સુખ રાશિ. સુખ મળે. પૈસાથી, બંગલાથી, ગાડીમાં ફરવાથી જે મળે ને એ તો દેહને થોડુંક સુખ મળે, આત્માને નહીં. આ બધા દેહનિષ્ઠ સુખ કહેવાય. ઇન્દ્રિયોથી જે સુખ ભોગવવામાં આવે છે એ દેહનિષ્ઠ સુખ કહેવાય. દેહને ઘડીક સુખનો ભાસ થાય. ઘડીકમાં કંટાળો આવે,
દૂધ પાક એક વાટકી ખાવ ને એટલે ઘડીક મજા આવે છે, થોડોક સુખ મળે આમ, પણ પછી પી પી કરો તો એ દૂધ પાક તમને કંટાળો લાવે, અરુચિ લાવે. ઈશ્વરીય આનંદમાં કંટાળો ન આવે. આત્મનિષ્ઠ જે સુખ છે, અંદરથી જે સુખનો અનુભવ થાય એ વધતો જાય, ગમે એટલું સુખ એ તૃપ્તિ ન થાય સાહેબ, કંટાળો ના આવે. દેહનિષ્ઠ સુખથી કંટાળો આવે. રામ 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 એમ જપવાથી આત્મનિષ્ઠ સુખની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિને વિશ્રામ જોતો હોય, બસ હવે મારે કાંઈ જ કરવું નથી, કૃતાર્થ થઈ જવું છે, કાંઈ જ નહીં, વિશ્રામ જોઈએ છે, તો એ વિશ્રામ ક્યાંથી મળશે? એ બજારમાંથી નહીં મળે, વેચાતો નહીં મળે, વિશ્રામ રામ નામથી મળશે. એટલે રામ